મિત્રો ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલા નંબર 37 સોલ્વ કરશું। સેક્શન સીનો દાખલો હતો, લક્ષના પ્રકરણનો હતો। રકમ એમ હતી n(3) અલ્પવિરામ b બરાબર 2.95 અલ્પવિરામ k। આપણે લખવાનું n(3) અલ્પવિરામ b અલ્પવિરામ b બરાબર n(a) અલ્પવિરામ ડેલ્ટા સાથે સરખાવતા a બરાબર 3 અને ડેલ્ટા બરાબર b। હવે આપણને જે રકમ આપેલ છે આપણે લખશું 2.95 અને k આપેલ છે તો 2.95 ને આપણે અંતરાલ સ્વરૂપ કહી દઈશું, એટલે 2.95 ને a માઇનસ ડેલ્ટા કહેશું અને k ને આપણે a પ્લસ ડેલ્ટા કહેશું। તો a માઇનસ ડેલ્ટા બરાબર 2.95, 3 માઇનસ ડેલ્ટા બરાબર 2.95, 2.95 બરાબરની આ બાજુ આવશે અને માઇનસ ડેલ્ટા બરાબરની ઉ બાજુ જશે, એટલે 3 માઇનસ 2.95 બરાબર ડેલ્ટા, તેથી ડેલ્ટા બરાબર 0.05। એવી જ રીતે આપણે કે શોધવાનું છે, કે ને આપણે a પ્લસ ડેલ્ટા કહેશું તો a પ્લસ ડેલ્ટા બરાબર k, a એટલે 3, ડેલ્ટા એટલે 0.05 બરાબર k, તેથી k બરાબર 3.05। વિદ્યાર્થી મિત્રો, રોકડા માર્ક્સ મળી શકે એવો જ આપણો દાખલો હતો, ઇઝી હતો, સમજી લેવા જેવો છે। મિત્રો ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલા નંબર 37 સોલ્વ કરશું। સેક્શન સીનો દાખલો હતો, લક્ષના પ્રકરણનો હતો। રકમ એમ હતી n(3) અલ્પવિરામ b બરાબર 2.95 અલ્પવિરામ k। આપણે લખવાનું n(3) અલ્પવિરામ b બરાબર n(a) અલ્પવિરામ ડેલ્ટા સાથે સરખાવતા a બરાબર 3 અને ડેલ્ટા બરાબર b। હવે આપણને જે રકમ આપેલ છે આપણે લખશું 2.95 અને k આપેલ છે તો 2.95 ને આપણે અંતરાલ સ્વરૂપ કહી દઈશું, એટલે 2.95 ને a માઇનસ ડેલ્ટા કહેશું અને k ને આપણે a પ્લસ ડેલ્ટા કહેશું। તો a માઇનસ ડેલ્ટા બરાબર 2.95, 3 માઇનસ ડેલ્ટા બરાબર 2.95, 2.95 બરાબરની આ બાજુ આવશે અને માઇનસ ડેલ્ટા બરાબરની ઉ બાજુ જશે, એટલે 3 માઇનસ 2.95 બરાબર ડેલ્ટા, તેથી ડેલ્ટા બરાબર 0.05। એવી જ રીતે આપણે કે શોધવાનું છે, કે ને આપણે a પ્લસ ડેલ્ટા કહેશું તો a પ્લસ ડેલ્ટા બરાબર k, a એટલે 3, ડેલ્ટા એટલે 0.05 બરાબર k, તેથી k બરાબર 3.05। વિદ્યાર્થી મિત્રો, રોકડા માર્ક્સ મળી શકે એવો જ આપણો દાખલો હતો, ઇઝી હતો, સમજી લેવા જેવો છે।